કારના સોદા પેટે ₹2.97 લાખ આંગડિયા મારફત મંગાવી શખ્સે છેતરપિંડી આચરી. શખ્સે વોટ્સએપ ચેટ ડિલીટ કરી ફોન પણ બંધ કરી દીધો. ભાવનગરમાં કાર લે વેચનો વ્યવસાય કરતા વેપારીએ બે શખ્સ વિરુદ્ધ નીલમબાગ પોલીસમાં ફરિયાદ નોંધાવી. ભાવનગર શહેરના ભીલવાડા સર્કલ પાસે રહેતા અને આતાભાઈ ચોક પાસે કાર લે વેચનો વેપાર કરતા વેપારી સાથે સેકન્ડમાં કાર વેચવાનો સોદો કરી આંગડિયા પેઢી મારફત ₹2.97 લાખ મેળવી લઈ બે શખ્સે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરતા વેપારીએ બંને વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ બનાવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર ભાવનગરના ભીલવાડા સર્કલ મહમદી ફ્લેટમાં રહેતા અને આતાભાઈ ચોક પાસે આવેલ રિલાયન્સ પેટ્રોલ પંપની બાજુમાં ઇન્ડિયન કાર નામની દુકાનમાં કાર લે વેચનો ધંધો કરતા જીશાનભાઈ રફીકભાઈ પાંચા ગત તારીખ 28/11ના રોજ તેમની દુકાને હાજર હતા. તે દરમિયાન પરેશભાઈ ડાંગર રહેવાસી નવાગામ કરદેજવાળાએ તેમની i20 કાર વેચવા માટે OLX પર ઓનલાઈન મૂકી હોય તે બાબતે હાર્દિકભાઈ પટેલ નામના વ્યક્તિએ જીશાનભાઈને ફોન કરી પોતે કાર 24 રાજકોટ બ્રાન્ચમાંથી બોલતા હોવાનું જણાવી આ કારના વેચાણ માટે વાત કરી હતી. આથી જીશાનભાઈએ કાર જોવા માટે જણાવતા હાર્દિકના કહેવાથી પરેશભાઈ લાખાભાઈ ડાંગર તેમની કાર બતાવવા માટે આવ્યા હતા અને પરેશભાઈ તેમજ હાર્દિકભાઈ સાથે વાત થયા બાદ ₹2.97 લાખમાં કાર ખરીદવાનું નક્કી થયું હતું. હાર્દિકના કહેવાથી જીશાનભાઈએ આરપી આંગડિયા પેઢી વોરા બજાર ખાતેથી ₹2.97 લાખ વિસનગર મોકલી આપ્યા હતા અને રકમ મળી ગયા હોવાનું જણાવી હાર્દિકે સ્ટેમ્પ પેપર મોકલવાની વાત કરી હતી, પરંતુ તેમણે સ્ટેમ્પ પેપર મોકલ્યો ન હતો અને ફોન પણ સ્વિચ ઓફ કરી નાખ્યો હતો અને કારના સોદા માટે થયેલી વોટ્સએપ ચેટ પણ ડિલીટ કરી નાખી હતી. જીશાનભાઈએ આંગડિયા પેઢીનો સંપર્ક કરી તપાસ કરતા હેમલ નામના વ્યક્તિ વિસનગર શાખામાંથી રકમ લઈ ગયા હોવાનું અને રકમ લઈ જનાર વ્યક્તિના CCTV ફૂટેજ પણ જીશાનભાઈને મોકલી આપ્યા હતા. ત્યારબાદ જીશાનભાઈએ હાર્દિકને અવારનવાર ફોન કરતા તેમનો ફોન સ્વિચ ઓફ આવતો હોવાથી તેમની સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત થયાનું જણાતા જીશાનભાઈએ હાર્દિક પટેલ અને હેમલ વિરુદ્ધ નીલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. TV18 ન્યૂઝ ભાવનગર.